હું હવે ટાઈમર સ્ટાર્ટ કરું છું અને હું 1 2 3 ગો કરીને સ્ટાર્ટ કરાવું છું. 1 2 3 ગો. આખા ગ્રાઉન્ડનો રાઉન્ડ મારવાનો છે. ટાઈમર 27 સેકન્ડ થયા છે. એ આ વિશાલભાઈ આવી ગયા 35 સેકન્ડે. આ વિશાલભાઈ 35 સેકન્ડે આવી ગયા છે. જય માતાજી મિત્રો. તો હવે આવી ગયો છે મૌલિકભાઈનો વારો. તો એ સાયકલમાં ટનાટન સડી ગયા છે. તો આ સેકન્ડવાળો ભાઈ હવે બોલશે 1 2 3 ગો. તમે જોઈ શકો છો સેકન્ડ જોરદાર ચાલી રહી છે, એકદમ ટકાટક. મૌલિકભાઈ જો સામે જાય. ખતરનાક. કેટલી સેકન્ડ થઈ છે? 17 સેકન્ડ. હા, ટકાટક. ફોનમાં મેસેજ પણ જબર પડી રહ્યા છે. મૌલિકભાઈ આવેલા છે જોરદાર. કાંઈ ગામ સેકન્ડ બતાવજો, સેકન્ડ કેટલી છે? તો ફાઇનલી 35 સેકન્ડમાં પૂરું કરી નાખ્યું છે. 35.54. વિશાલભાઈની વારી પૂરી થઈ ગઈ છે. તે 35 સેકન્ડમાં આવી ગયા છે. ગ્રાઉન્ડનો કોયરો રાઉન્ડ મારીને હવે આવી છે રોહિતની વારી. તે કેટલી સેકન્ડમાં આવે છે તે જોઈએ આપણે. ટાઈમરવાળા ભાઈ તૈયાર? તો રોહિત તૈયાર? 1 2 3 ગો સ્ટાર્ટ. જો જોઈ લો સેકન્ડ પણ ચાલુ છે. હા, રોહિતભાઈ જઈ રહ્યા છે. કેટલી સેકન્ડમાં પાછા આવી જોઈ લો આપણે. બાવી થઈ ગઈ છે, 23 24 25 મને લાગે છે વિશાલ કરતા પાછળ રહી જશે. તો ફાઇનલી હવે આવી ગયા છે. ટાઈમર એ આવી ગયા 39 સેકન્ડ થયા છે. આ તમે ટાઈમરમાં જોઈ લો. રોહિતભાઈને 39 સેકન્ડ થયા છે. જો મારે 35 સેકન્ડ થયા છે. હવે વારી આવી છે શૈલેષભાઈની. તે કેટલા સેકન્ડમાં પાછા આવે છે તે આપણે જોઈ લઈએ. ટાઈમર ભાઈને કહો સ્ટાર્ટ કરે. 1 2 3 સ્ટાર્ટ. મારું ઓછું કાઠું જ પડે ગ્રાઉન્ડમાં. કાઢું જબર પડે. પેલો ગોળી આવે અહીંયા જબર પડે. ઓય અહીંયા ખેસે દવરાય. પેલા ભાઈ આવ્યા 20 સેકન્ડ. મને લાગે છે શૈલેષ સૌથી પહેલો આવશે. તો ફાઇનલી આવી ગયા છે. ટાઈમર નજીક લાવો. ફાઇનલ 33 સેકન્ડમાં આવી ગયા છે.